હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 1 થી 5 ચેપ્ટર કમ્પ્લીટ ફિનિશ કરી દીધા છે. આજે આપણે પ્રકરણ 6 એટલે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ શરૂ કરવાના છે. આજે એની મોટાભાગની ઘણી બધી થિયરીઓનો સમાવેશ કરી દઈશું. ઓકે, સૌથી પહેલા તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. અને બીજી વાત, આ જે વિડીયો છે એને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ત્રીજી વાત, આ હું જે પણ હેન્ડ રિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ બધી જ નોટ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. ચોથી અને અગત્યની વાત કે તમે હજી આગળના વિડીયો ના જોયા હોય તો એ જોવા માટે મેં પ્લેલિસ્ટમાં પણ બધા વિડીયો મૂકેલા છે, તો એમાંથી તમે મેળવી શકો છો. ઓકે, સારું. સૌથી પહેલા આપણે પ્રકરણ 6 ની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એમાં પ્રસ્તાવનાની અંદરથી નાના નાના MCQ પૂછાઈ શકે. તો એમાંથી જે અગત્યની લાઇન્સ છે, જે અગત્યના મુદ્દા છે એ અહીં આપણે કવર કર્યા છે. તો પહેલું શું છે? તો ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરેડે અને યુએસએમાં જોસેફ હેનરી બે વૈજ્ઞાનિક હતા. ઇંગ્લેન્ડમાં કોણ હતા? માઇકલ ફેરેડે. અને યુએસએમાં કોણ હતા? જોસેફ હેનરી. દ્વારા કરવામાં આવેલા પ્રયોગોએ દર્શાવ્યું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રોની અસર નીચે બંધ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. હવે સાંભળજો, ચુંબકીય ક્ષેત્રો બદલાતા, ચુંબકીય ક્ષેત્ર બદલાય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. બસ અગત્યનો મુદ્દો આ છે, તમારે આને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે કે શું થાય? જો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. બસ આ ચુંબકીય ક્ષેત્ર બદલાય તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આવું કોને શોધ્યું? ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરેડે અને યુએસએમાં જોસેફ હેનરી બંનેએ જે પ્રયોગો કર્યા હતા એના પરથી એવું તારણ નીકળ્યું કે ચુંબકીય ક્ષેત્રોમાં ફેરફાર કરીએ તો વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. અને જેને આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ચલો, એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. બીજો, ફેરેડેએ સૌપ્રથમ તેમની શોધ જાહેર કરી કે ગજ્જો ચુંબક અને વાયરનું લૂપ એટલે ગૂંચળું બંનેની સાપેક્ષ ગતિ એ બંધ ગાળામાં સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. હવે જો સાંભળો, અહીં તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બીજું, સાપેક્ષ ગતિથી પણ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. તો આ પણ તમારે નોંધવા જેવી બાબત છે. શું નોંધવાનું છે? તે સૂક્ષ્મ સાપેક્ષ ગતિથી શું થાય છે? તો સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. આ પણ પ્રયોગો દ્વારા જાણવા મળ્યું. પણ આ સૌથી પહેલા કોણે શોધ્યું હતું? ફેરેડે શોધ્યું હતું. બરાબર છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ફેરેડે, ફક્ત અહીં કોની વાત હતું? અહીં ફેરેડે અને જોસેફ હેનરી બંને દ્વારા શું જાણવા મળ્યું? તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. પણ ફક્ત ફેરેડેની વાત આવે તો ગજ્જો ચુંબક અને વાયર લૂપ બેની જે વચ્ચે જે સાપેક્ષ ગતિ હોય એનાથી સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. ત્યાર પછી ફેરેડે અને હેનરી, ફરી ફેરેડે અને હેનરી આવ્યા. એના પ્રારંભિક પ્રયોગોનો આધુનિક જનરેટર્સ અને ટ્રાન્સફોર્મરના વિકાસમાં ખૂબ જ ફાળો છે. આમને જે પ્રયોગો કર્યા એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે, એનો ઉપયોગ આધુનિક જનરેટર્સ અને ટ્રાન્સફોર્મરના વિકાસમાં ખૂબ જ એમનો ફાળો રહ્યો. એટલે એ ખૂબ જ ઉપયોગી બન્યા. તો ફેરેડે અને હેનરીના પ્રારંભિક પ્રયોગોનો આધુનિક જનરેટર્સ અને ટ્રાન્સફોર્મરના વિકાસમાં, કોના વિકાસમાં? તો આધુનિક જનરેટર અને ટ્રાન્સફોર્મર. તો એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આપણે. આધુનિક જનરેટર અને ટ્રાન્સફોર્મરના વિકાસમાં એ બંનેનો ફાળો રહ્યો. ત્યાર પછીનું જોઈએ. અહીં જુઓ, હવે પ્રશ્ન, ફેરેડે અને હેનરીનો એક ગૂંચળું અને એક ગજ્જા ચુંબક વાળો પ્રયોગ વર્ણવો. સાંભળો, એક ગૂંચળું અને એક ગજ્જો ચુંબક હોય એવો. તો જો આ ગજ્જો ચુંબક છે, આવો લંબચોરસ હોય, સમઘન. બરાબર, લંબઘન જેમાં ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ હોય. અહીં આગળ આને
આપણે ગૂંચળું કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કોઇલ કહેવાય, એટલે કોઇલ નંબર 1. અહીં આની સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે, બરાબર છે. હવે અહીંથી આમ પ્રવાહ જો આમ થઈ પ્રવાહ અહીંથી આમ થઈને આમ જાય છે. ઓકે, આ પ્રવાહ દર્શાવવાનો છે. આકૃતિ તમારે પેન્સિલથી દોરવાની છે અને વધારે વાર ના લાગે એક્ઝામમાં એ પણ જોવાનું છે. તમારે ગજ્જા ચુંબકને આને સ્ટેડી રાખીને ગજ્જા ચુંબકને નજીક દૂર લઈ જવાનું છે. પછી બીજા કેસમાં આને સ્થિર રાખીને આને નજીક દૂર લઈ જવાનું છે. આનાથી થશે શું? નજીક દૂર લઈ જશો તો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે વધારે જોડાશે, ઓછી જોડાશે, વધારે જોડાશે, ઓછી જોડાશે. એનાથી શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય ને એ ફેરફારને કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય અને પ્રેરિત ઈએમએફ ને કારણે પ્રેરિત પ્રવાહ મળે. ફરી નજીક દૂર લઈ જાઓ એટલે સાપેક્ષ ગતિ કહેવાય. સાપેક્ષ ગતિથી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર જેને ફ્લક્સ કહેવાય, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પ્રેરિત ઈએમએફ મળે. પ્રેરિત ઈએમએફ ને કારણે પ્રેરિત પ્રવાહ મળે અને એ પ્રવાહ ગેલ્વેનોમીટર નોંધે છે. સૂક્ષ્મ પ્રવાહ હોય ગેલ્વેનોમીટર એટલે, બરાબર. હવે એ જ બધું અહીં લખેલું છે. જો ગૂંચળા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે. જો ગજ્જા ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની નજીક દૂર લઈ જવામાં આવે, જો ગજ્જા ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે. માની લો કે કોણાવર્તન આ દિશામાં દર્શાવે છે, નજીક લાવીએ તો દૂર લઈ જઈએ ને તો પાછું આમ વિરુદ્ધ દિશામાં થાય. ખ્યાલ આવે છે ને? આમ ને આમ તો ગતિ કરવામાં આવે તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. પરંતુ કોણાવર્તન ગજ્જા ચુંબકની ગતિ હોય ત્યાં સુધી જ દર્શાવે છે. તમે આને નજીક દૂર લાવતા હોય ત્યાં સુધી જ દર્શાવે. પછી તમે અટકી જાવ કોઈ એક સ્થિતિમાં તો પછી પ્રવાહ વહેતો, આ જે કોણાવર્તન હોય એ દર્શાવે નહીં. એનો મતલબ પ્રવાહ વહેતો નથી. એટલે જ્યાં સુધી સાપેક્ષ ગતિ ચાલતી હોય ત્યાં સુધી જ પ્રવાહ ઉત્પન્ન થાય છે એવું કહે છે. હવે જો ગજ્જા ચુંબકને ગુજરાતી દૂર પહેલા નજીક લાયા તો કોઈ એક દિશામાં કોણાવર્તન થશે. દૂર લઈ જઈએ તો વિરુદ્ધ દિશામાં થશે. જો હવે જો ગજ્જા ચુંબકને ગુજરાતી દૂર તરફ લઈ જવામાં આવે તો કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થાય છે. હવે આ તો આપણે ઉત્તર ધ્રુવને લઈ ગયા. હવે કોને લઈ જઈએ? દક્ષિણ ધ્રુવને. હવે આને આપણે ઉલટાઈ દઈએ અને દક્ષિણ ધ્રુવને નજીક દૂર લઈ જઈએ તો ઉત્તર ધ્રુવના કેસમાં જેવું કોણાવર્તન મળતું હતું એનાથી વિરુદ્ધ દિશામાં. ધારો કે ઉત્તર ધ્રુવને નજીક લઈ જતા જે દિશામાં કોણાવર્તન થતું હતું એની જગ્યાએ દક્ષિણ ધ્રુવને નજીક લઈ જાઓ તો કોણાવર્તન વિરુદ્ધ દિશા થાય. ખબર પડી ગઈ ને? તો એવું એવી રીતે લખવાનું. જો ગજ્જા ચુંબકનો દક્ષિણ ધ્રુવના કિસ્સામાં ઉત્તર ધ્રુવના કિસ્સા કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન જોવા મળે છે, બરાબર. એટલે આ વસ્તુ ખાલી સમજવાની છે અને પ્રોપરલી લખવાની છે. આકૃતિ એકદમ નેટ એન્ડ ક્લીન હોવી જોઈએ. પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તમારે રંગબેરંગી પેન્સિલ નથી વાપરવાની, બ્લેક પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. ગજ્જા ચુંબકની ગતિ વધારે, જો ચુંબકને વધારે ઝડપથી એને ખસેડવામાં આવે તો વધારે પ્રવાહ મેળવી શકાય છે. તો કોણાવર્તન વધુ જોવા મળે છે. વધારે કોણાવર્તન ક્યારે થાય? જ્યારે પ્રવાહનું વહન વધારે થાય ત્યારે. આ જ પ્રમાણે ગજ્જા ચુંબકને સ્થિર રાખી, હવે ત્યાં લગીને આપણે ગૂંચળા C1 ને સ્થિર રાખ્યું અને ચુંબકને ગતિ કરાવી. ચુંબકને સ્થિર રાખો, ગૂંચળાને ગતિ કરાવો. આ જ પ્રમાણે ગજ્જા ચુંબકને સ્થિર રાખી ગૂંચળાને તેનાથી નજીક કે દૂર ગતિ કરવામાં આવે તો પણ કોણાવર્તન જોવા મળે છે. તો પણ ટૂંકમાં બેમાંથી કોઈ એકને સ્થિર રાખો ને બીજાને ગતિ કરાવો એને જ સાપેક્ષ ગતિ કહેવાય. અને સાપેક્ષ ગતિને કારણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ને એને કારણે પ્રવાહ મેળવી શકાય છે. જે ફેરેડે અને હેનરીના પ્રયોગોનો સિદ્ધાંત હતો, બરાબર છે. આમ ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ જો આવ્યું ને, આમ બસ આને આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે કે આ જે સાપેક્ષ ગતિ છે એ જ શું કરે છે? વિદ્યુત પ્રવાહનું ઉત્પાદન અથવા પ્રેરણ માટે જવાબદાર છે. ખ્યાલ આવી ગયો? તો અને અહીં પણ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે ગતિ વધારો, જો ગતિ વધારીએ છે તો કોણાવર્તન વધારે જોવા મળે છે, કોણાવર્તન વધુ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો?
તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો ફેરેડે અને હેનરીનો બે ગુચ્ચાનો પ્રયોગ. ફેરેડે અને હેનરીનો બે ગુચ્ચાનો. હવે ચુંબકની જગ્યાએ બીજું ગુચ્ચું લઈ લઈશું. તો આમાં જે બીજું ગુચ્ચું છે જેને કોઇલ C2 કહીએ છીએ એની સાથે બેટરી જોડેલી છે અને આની સાથે ગેલ્વેનોમીટર. પહેલું ગુચ્ચું છે કોઇલ 1 એની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે, બરાબર છે. અને પ્રવાહી તમારે બતાવવાનો છે. ઓકે, અહીંથી આમ 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 થઈને અહીંથી આમ થઈને આમ જાય છે. ઓકે, હવે સાંભળો, અહીં સમઘડી તો અહીં વિષમઘડી બતાવવાની. કોઈ એક ગુચ્ચામાં જે દિશા બતાવો ને બીજા ગુચ્ચામાં વિરુદ્ધ દિશા બતાવવાની છે તમારે, બરાબર છે. હવે તમારે આને સ્થિર રાખી અને C2 ને નજીક દૂર લઈ જવાનું છે અને બીજા કેસની અંદર C2 ને સ્થિર રાખીને C1 ને નજીક દૂર લઈ જવાનું હશે. ટૂંકમાં બંનેની એકબીજાની સાપેક્ષ ગતિ દર્શાવવાની. સાપેક્ષ ગતિથી શું થાય છે કે આ જે ગેલ્વેનોમીટર વાળું ગુચ્ચું છે એની જોડે ચુંબકીય ક્ષેત્ર વધારે ઓછું સંકળાશે, એટલે કે એના ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બસ, તો આ જ વસ્તુ નોંધવાનું છે. તો ગુચળા C1 સાથે ગેલ્વેનોમીટર અને C2 સાથે બેટરી જોડવામાં આવે છે. અહીં બેટરી છે, આ બેટરી અને આ ગેલ્વેનોમીટર. ગુચળા C2 ને ગુચળા C1 ની નજીક, આ C2 ને C1 ની નજીક અને દૂર નજીક લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે, બરાબર છે. તમારે આ એક ધ્યાનમાં રાખવાનું છે કે ગેલ્વેનોમીટર આપણે કોની સાથે જોડ્યું છે અને બેટરી કોની સાથે જોડી છે, બરાબર. પછી હવે C2 ને C1 થી દૂર, પહેલા ક્યાં લઈ ગયા, નજીક લઈ જઈએ તો કોણાવર્તન દર્શાવે છે. હવે દૂર લઈ જઈએ તો ગેલ્વેનોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન. નજીક લઈ જતા જે દિશામાં ખસશે ને એની જગ્યાએ દૂર લઈ જાઓ તો વિરુદ્ધ દિશામાં ખસે છે. આ જ પ્રમાણે હવે C2 ને સ્થિર રાખો અને C1 ને ગતિ જો. આ જ પ્રમાણે C2 ને સ્થિર રાખી C1 ને C2 ની નજીક દૂર લઈ જવામાં આવે તો પણ કોણાવર્તનની આ પ્રમાણેની સમાન અસર જોવા મળે છે. પરંતુ કોણાવર્તન માત્ર ગુચળાની ગતિ દરમિયાન જ જોવા મળે છે. હા, કોણાવર્તન માત્ર ગુચળાની ગતિ દરમિયાન જ જોવા મળે છે. માત્ર ગુચળાની ગતિ દરમિયાન જ જોવા મળે, બરાબર છે. આમ ગુચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ જ વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે છે. તો આ બે સરસ મજાના પ્રયોગો છે. પ્રયોગને સારી રીતે શાંતિથી સમજી લેવાના છે અને એને એક્સપ્લેન કરવાના છે. આકૃતિમાં વધારે ટાઈમ વેડફવાનો નથી, બરાબર. એ ધ્યાન રાખજો, એની પ્રેક્ટિસ કરજો. હવે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર લખી તેના એકમો જણાવો. તો ચુંબકીય ફ્લક્સને φb વડે દર્શાવે. ચુંબકીય ફ્લક્સને શાના વડે દર્શાવે, φb. φb નું સૂત્ર છે સદિશ b ડોટ સદિશ a અને ડોટ ગુણાકાર કરીએ એટલે cos θ આવે. થીટા એ શું છે, સદિશ b અને સદિશ a વચ્ચેનો ખૂણો છે. ચુંબકીય ફ્લક્સના એકમો વેબર, જેને સંજ્ઞા WB અથવા તો ટેસ્લા મીટર વર્ગ એટલે ટેસ્લા મીટર સ્ક્વેર છે. ચુંબકીય ફ્લક્સ એ અદિશ રાશિ છે એટલે અહીં φb ની ઉપર તીર કરવામાં આવતું નથી. આ તો સહેલો પ્રશ્ન છે. ટૂંકમાં આ તમારે સૂત્ર એનું યાદ રાખવાનું છે. એનું તમારે સૂત્ર, ફ્લક્સનું સૂત્ર અને ફ્લક્સના એકમો. તો ફ્લક્સના એકમ વેબર અને ટેસ્લા મીટર સ્ક્વેર. શબ્દોમાં લખો કે સંકેતમાં લખો, બરાબર. અને આ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. અદિશ રાશિ છે, બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ફેરેડેનો પ્રેરણનો નિયમ સમજાવો. હવેના પ્રશ્નો બહુ જ અગત્યના ચાલુ થાય છે. આ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયો છે અને તમારે મારા તરફથી IMP લખવાનો છે.
આઈએમપી. બરાબર. પરિપથમાં પ્રેરિત ઈએમએફ, અહીં જો સૂત્ર યાદ રહેશે તો એનું સ્ટેટમેન્ટ યાદ રહેશે, ફેરેડેનો નિયમ પ્રેરણનો, અને નિયમ યાદ રહેશે તો સૂત્ર આવડશે. તો શું કે છે, તો અહીંયા ગાડી કોઈ પણ પરિપથના ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું એના પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય હોય છે. જોઈ પરિપથમાં પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય, માન એટલે મૂલ્ય, તે જ પરિપથના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. અહીંથી આ ડી એટલે ફેરફાર, ડિફરન્સ, તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર સમયની સાથે એટલે આ સમય દર, ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એ પ્રેરિત ઈએમએફ ના મૂલ્ય જેટલો હોય છે. પરિપથમાં પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય તે પરિપથના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. અને સ્ટેટમેન્ટ કહેવાય. અને સ્ટેટમેન્ટ હોય તો તમે એને ઇન્વર્ટેડ કોમાની અંદર પણ લખી શકો છો. બરાબર છે. આ એનું સૂત્ર થઈ ગયું, E બરાબર -d∅b/dt. આમાં જે ઋણ નિશાની છે, ઋણ ચિહ્ન, એ ઈએમએફ ની દિશા અને બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ ઋણ ચિહ્ન શું દર્શાવે છે, તો ઋણ ચિહ્ન, આ જે ઋણ ચિહ્ન છે એનો ઉલ્લેખ કરવાનો છે, શું દર્શાવે છે. બરાબર છે. તો ઈએમએફ ની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે. જો એન ગૂંચળામાં એન આટા હોય તો સૂત્રનું આ જોડે એન લાગી જાય. જોઈ લો, જો ગૂંચળામાં એન આટા હોય તો સૂત્રની અંદર એન લગાડી દેવાનું છે. અને જો આંટાની સંખ્યા વધારવામાં આવે તો ઈએમએફ નું મૂલ્ય વધારી શકાય છે. એન વધારે, એન ને વધારો તો ઈએમએફ વધારે મળે, ઈએમએફ વધારે મેળવી શકાય છે. બરાબર છે. તો કેટલી સહેલી થિયરી છે. હજી જુઓ, હવે હજી તમારે ઈએમએફ કેવી રીતે મેળવી શકાય, તો એક તો બી માં ફેરફાર કરીને સમજો કેટલી રીતે તમને મળે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને પણ તમે પ્રેરિત ઈએમએફ મેળવી શકો છો. ગૂંચળા એમાં ફેરફાર કરીને પણ તમે ઈએમએફ મેળવી શકો છો. અને થીટામાં ફેરફાર કરીને પણ તમે ઈએમએફ મેળવી શકો છો. બરાબર. 3 રીતે તમે ઈએમએફ મેળવી શકો છો. એના પછી બહુ જ અગત્યનો પ્રશ્ન, આ તો મોસ્ટ આઈએમપી કહેવાય, અને તમારે મોસ્ટ આઈએમપી લખવાનું છે. મોસ્ટ આઈએમપી. ઓકે, મારા તરફથી ખાસ તૈયાર રાખવાનો છે. હવે સાંભળો, અહીં પહેલી આકૃતિ અને બીજી આકૃતિ. પહેલી આકૃતિમાં શું છે, ગજ્જા ચુંબકનો ઉત્તર ધ્રુવ અને ગૂંચળામાં દક્ષિણ ધ્રુવ, સમઘડી દિશા એટલે સાઉથ અને વિષમઘડી દિશા એટલે નોર્થ. જો એન આવી રીતે લખવાનો આમ. બરાબર છે. તો એકવાર વિરુદ્ધ ધ્રુવો અને એકવાર સમાન ધ્રુવો. વિરુદ્ધ ધ્રુવ હોય તો શું થાય કે તમે એક જ વાર એને ધક્કો આપો પછી સતત એની સાથે આકર્ષણને કારણે દોલિત ગતિ રહ્યા કરે, અને એને કારણે સાપેક્ષ ગતિને કારણે સતત પ્રવાહ મળતો રહે. તો યાંત્રિક કાર્ય તો એક જ વાર કર્યું અને વિદ્યુત ઉર્જા સતત ઉત્પન્ન થાય. એ તો ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કહેવાય, કારણ કે હંમેશા એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય. આ તો એક જ વાર યાંત્રિક ઉર્જા કરી, પછી વધારાની દર વખત જે વિદ્યુત ઉર્જા મળે છે તો મફતમાં મળે છે. કોઈ દિવસ બીજી કોઈ ઉર્જા વપરાયા વગર બીજી નવી ઉર્જા કોઈ દિવસ ઉત્પન્ન થાય નહીં. સર જે બોલે છે બેઠું લખવાનું છે. બરાબર છે. પણ જો ઉત્તર ધ્રુવ સાથે ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો અપાકર્ષણ થાય, એટલે દર વખતે એને નજીક લઈ જવા માટે આપણે ધક્કો આપવો પડે. એટલે દર વખતે યાંત્રિક કાર્ય કરવું પડે, અને દર વખત યાંત્રિક કાર્યનું દર વખતે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, જે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. એટલે આ કિસ્સો સાચો છે અને આ કિસ્સો શક્ય નથી. આવું સમજાવવાનું છે. પણ પહેલું સ્ટેટમેન્ટ સર જે બોલે એ જ સમજાવવાનું છે. સ્ટેટમેન્ટ એ શું છે, પહેલા તો લેન્ઝનો નિયમ શું આપે, તો ઈએમએફ ની દિશા આપે. લેન્ઝનો નિયમ કદાચ એમસીક્યુ માં પૂછાય, લેન્ઝનો નિયમ શું આપે છે, તો ઈએમએફ ની દિશાનું સૂચન કરે છે.
તો પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. કોણ ઉત્પન્ન કરે? ઈએમએફ. ઈએમએફ એ એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે તેને ઉત્પન્ન કરતું જે ચુંબકીય ફ્લક્સ હોય એ એવો પ્રવાહ ઉત્પન્ન કરે છે કે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે એવી જે દિશા હોય એ દિશામાં પ્રેરિત ઈએમએફ ની દિશા હોય. જો થોડુંક એનું સ્ટેટમેન્ટ ટિપિકલ છે, પણ તમારે આ જ શબ્દો લખવાના, સિદ્ધાંત છે એટલે તમારે તમારા શબ્દો ઉમેરવાના નથી. પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે એને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો તે વિરોધ કરે. પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો તે વિરોધ કરે. બરાબર છે? આકૃતિ એમાં મેં જે કહ્યું એ જ કે ચુંબકનો ઉત્તર ધ્રુવ અને ગુજરાતનો દક્ષિણ ધ્રુવ બરાબર સામસામે હોય તો ચુંબકને એક હળવો ધક્કો આપ્યા બાદ ગજ્જો ચુંબક ગુજરાત તરફ સતત વધતા વેગ સાથે, વધતા પ્રવેગ સાથે ગતિ કરશે. કન્ટિન્યુ ગતિ કરશે. કન્ટિન્યુ ગતિ કરે યાંત્રિક કાર્ય એક જ વાર થયું છે. વિદ્યુત ઉર્જા દર વખત ઉત્પન્ન થાય એ શક્ય નથી. જો એવું લખવાનું છે આપણે. આમ તેનો વેગ અને ગતિ ઉર્જા કોઈ પણ ઉર્જાના ખર્ચ વિના સતત વધશે આકર્ષણને કારણે, જે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે. એટલે કે કિસ્સો એક શક્ય નથી. તો આકૃતિ બી માં શું છે? તે સમાન ધ્રુવો. સમાન ધ્રુવમાં શું હોય? અપાકર્ષણ હોય. અપાકર્ષણ એટલે દર વખત આપણે શું કરવું પડે? ધક્કો આલવો પડે. એટલે દર વખત યાંત્રિક ઉર્જા વાપરીએ અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ બંનેના ઉત્તર ધ્રુવ સામસામે હોય તો દર વખત યાંત્રિક ઉર્જા આપવી પડે અને તેનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે ચુંબકને ખસેડવા માટે કોઈક વ્યક્તિએ કાર્ય કરવું પડે છે અને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. સમજૂતી બહુ અઘરી નથી. જે છે સિદ્ધાંત, સિદ્ધાંત બહુ જ અગત્યનો છે કે લેન્ઝનો નિયમ એ પ્રેરિત ઈએમએફ ની દિશા આપે છે. તો કેવી રીતે નિયમ લખવાનું કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે એ એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો તે વિરોધ કરે એ દિશામાં હોય. જે દિશામાં ઈએમએફ ની દિશા રાખવામાં આવે કે જેનાથી એના ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ થતો હોય એ દિશામાં ઈએમએફ ની દિશા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. આ પણ અગત્યની થિયરી છે. તમને લાગશે સર તો બધી થિયરી આઈએમપી કરે છે, પણ અગત્યની છે તો હું શું કરું બોલો? મારે તો તમને કહેવું પડે જે અગત્યની હોય. આ પણ આઈએમપી છે, બહુ વાર પૂછાય છે અને સહેલી થિયરી છે. આમાં શું છે હું તમને કહું તો આકૃતિમાં યુ આકાર, આને યુ આકાર કહેવાય. લંબચોરસ નહીં કહેવાય કારણ કે અહીંયા ગાડી જોડ્યું નથી આપણે. આ યુ આકારનો એક વાહકતાર છે. એમાંથી પ્રવાહ આઈ નું વહન થાય છે. એના ઉપર એક સળિયો પીક્યુ ગોઠવેલો છે. એને વી વેગથી આ તરફ એને ગતિ આપવામાં આવે છે. આની લંબાઈ એલ છે અને આનાથી જે લંબચોરસ લૂપ બને છે એની આ પહોળાઈ અથવા લંબાઈ એક્સ કહો, પહોળાઈ એલ કહો. ટૂંકમાં આ લંબચોરસ થશે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એક્સ ઇન્ટુ એલ અથવા એલ એક્સ. બરાબર છે? તો અહીં જે વાહકતાર છે યુ આકારનું એનું નામ આલ્યું છે MSRN અને અહીં જે સળિયો છે એનું નામ આલ્યું છે PQ. એ વી વેગથી ગતિ કરે છે. બીજું આમાં આ બધી ચોકડીઓ દર્શાઈ છે. ચોકડીઓ શું બતાવે છે કે અહીં ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ પરંતુ અંદર તરફની દિશામાં છે. ચોકડીઓનો મતલબ શું છે? અહીં ચુંબકીય ક્ષેત્ર છે એ પૃષ્ઠને લંબ છે પરંતુ અંદર તરફની દિશામાં છે. તો આ બધું પહેલા સમજૂતી લખેલી છે. આકૃતિમાં પૃષ્ઠને લંબ પરંતુ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. યુ આકારનો વાહકતારમાંથી પ્રવાહ આઈ પસાર થાય છે. તેના પર સળિયો PQ એ વી વેગથી PQ એ સદિશ વી વેગથી ખસે છે. પરિણામે લંબચોરસ ગૂંચળું PQRS જો તો PQRS બને છે. હવે ફેરેડેના નિયમનો ઉપયોગ કરવાનો. આપણે હમણાં જ ભણી ગયા આની આગળની થિયરી. E બરાબર -d∅b/dt. ફ્લક્સનું સૂત્ર શું છે? BA. આપણે ફ્લક્સની જગ્યાએ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર BA છે.
હવે એમાં એ ની કિંમત મૂકવાની. બી તો એવો ને એવો. એ એટલે ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ને આ પહોળાઈ એટલે એક્સ ઇન્ટુ એલ, એલ એક્સ. બરાબર. હવે તમારે શું કરવાનું? આ બી અને એલ ને બહાર કાઢી દેવાના. તો ડી બાય ડીટી કોની જોડે આવી જાય? એક્સ જોડે. સર શું કે છે? બીએલ ને બહાર કાઢી લો માઇનસ જોડે, એટલે ડી બાય ડીટી એક્સ જોડે આવી જાય. એક્સ એટલે સ્થાનાંતરનો સમયની સાપેક્ષ વિકલન, અંતરનું સમયની સાપેક્ષ વિકલનને વેગ કહેવાય. પણ વેગ આ ઋણ દિશા કહેવાય. એક્સ અક્ષની ઋણ દિશા ને એક્સ અક્ષની ધન દિશા, તો એ ઋણ દિશામાં ગતિ કરે છે એટલે એને માઇનસ વી લખાય. જો ફેરફાર કરો પણ ઋણ દિશામાં માઇનસ વી, આ માઇનસ ના માઇનસ પ્લસ થઈ ગયા એટલે BVL, ઈ બરાબર BVL. આ ગતિ કે ઈએમએફ નું સૂત્ર કહેવાય. ઓકે, તો આ થિયરી પણ સરસ મજાની છે. આમ તો આ તો સહેલું જ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમા સ્ટેપ ને છઠ્ઠા સ્ટેપે આપણો આન્સર આવી જાય છે. તો સહેલું જ છે. આકૃતિની પ્રેક્ટિસ રાખવાની, ઝડપ કરવાની, ફક્ત પેન્સિલનો જ ઉપયોગ કરવાનો સર વારંવાર કહે છે. બરાબર. એના પછી પ્રેરકત્વ સમજાવો. પ્રેરકત્વ શું છે? કોઈ એક ગુચળામાં તેની નજીક રાખેલ અન્ય ગુચળા દ્વારા કોઈ એક ગુચળાના ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે. કોના વડે? એની નજીક રાખેલા અન્ય ગુચા વડે. કોઈ એક ગુચામાં તેના નજીક રહેલ અન્ય ગુચા દ્વારા ફ્લક્સમાં ફેરફાર કરીને, અથવા તો ચલો આ તો બે ગુચા હોય તો, પણ એક જ ગુચ્યું હોય તો એક જ ગુચ્યું હોય તો તે જ ગુચા, અહીં જો, તે જ ગુચા દ્વારા ફ્લક્સમાં ફેરફાર કરવાનો. બે ગુચા હોય તો બીજા ગુચા વડે પહેલામાં ફ્લક્સના ફેરફાર કરવાનો. ફ્લક્સમાં ફેરફાર કરવાનો. અને એક જ ગુચ્યું હોય તો તેના જ વડે તેના ફ્લક્સમાં ફેરફાર કરવાનો. ટૂંકમાં તમારે કરવાનું શું છે? ફ્લક્સમાં ફેરફાર કરવાનો છે. બસ અગત્યનું આ છે. તમારે ફ્લક્સમાં ફેરફાર કરવાનો છે. એક ગુચડું હોય કે બે ગુચા હોય, ફ્લક્સમાં ફેરફાર કરો એટલે પ્રેરિત વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. અને પ્રવાહ પ્રેરિત થાય એને જ પ્રેરકત્વ કહેવામાં. ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે અને પ્રવાહ પ્રેરિત થાય એને જ આપણે પ્રેરકત્વ કહીએ છે. બંને કિસ્સામાં એટલે બે ગુચા વાળો કિસ્સો હોય કે એક ગુચા વાળો કિસ્સો હોય, બંનેમાં ફ્લક્સ હંમેશા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. હવે અહીં આગળ સરે અથવા કઈ તો ગુચડામાં આંટા ના હોય તો આગળ એન નહીં લગાડવાનો, આંટા હોય તો આગળ એન લગાડવાનો. બાકી ચુંબકીય ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણ હોય છે. બંને બાજુ ફેરફાર લો, ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રવાહમાં પણ ફેરફાર થાય. અહીં પણ એનું એક છે, આંટામાં ફેરફાર ના થાય, ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રવાહમાં ફેરફાર થાય છે. સારું, એ કારણ શાના ઉપર આધાર રાખે? આ જે ફેરફાર છે શાના ઉપર આધાર રાખે? તો આ તમારે આને બોક્સ કરીને લખવું હોય તો પણ તમે લખી શકો છો. બરાબર. હવે પ્રેરકત્વ શાના પર આધાર રાખે છે? ગુચાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો પર આધાર રાખે છે. તો તમારે અહીં આગળ આ બે યાદ રાખો અથવા આધાર પોઈન્ટ યાદ રાખો કે આમાં તમારે શું નોંધવાનું છે. તો આમાં તમારે આધાર શાના પર આધાર રાખે છે એ તમારે યાદ રાખવાનું છે. તે ગુચાના આકાર પર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો પર. ગુચાના આકાર, ગુચોનો આકાર બદલાય તો પણ અહીં આગળ પ્રેરકત્વ બદલાઈ શકે છે. બરાબર. એટલે પ્રેરકત્વનો આધાર એ ગુચાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો પર રહેલો હોય છે. પ્રેરકત્વ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અને એનો એસઆઈ એકમ, એકમ ધ્યાનમાં લો, એનો એસઆઈ એકમ અગત્યનો છે. બરાબર. તો એનો એસઆઈ એકમ હેનરી છે. એનો એસઆઈ એકમ શું છે? હેનરી. પ્રેરકત્વનો એસઆઈ એકમ થોડું પ્રોપર કરીએ. એસઆઈ એકમ હેનરી છે. અને એનું પારિમાણિક સૂત્ર, પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર, તો એને પણ ફ્રેમ કરીએ. એ પણ અગત્યનું છે. પારિમાણિક સૂત્ર પૂછાઈ શકે. પારિમાણિક સૂત્ર. બરાબર. તો આ પ્રેરકત્વ વિશે આપણે સમજાવ્યું. એના
પછી જોઈએ બહુ જ અગત્યની થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી. અને મોસ્ટ આઈએમપી થિયરી કહીશું આપણે મોસ્ટ આઈએમપી થિયરી. બરાબર છે, મારા તરફથી 100% કહી શકાય. બરાબર, તો અને પણ આપણે સરસ મજાનું ફ્રેમ કરી દઈએ. બરાબર, સો આમાં શું છે, હવે જો આમાં આકૃતિ તમારે સ્પીડ રાખવી પડશે. ઘેર 4-5 વાર આકૃતિની પ્રેક્ટિસ કરવાની. અંદર એક સોલેનોઇડ છે અને બહાર એક બીજો સોલેનોઇડ છે. S1 એટલે સોલેનોઇડ નંબર 1, S2 એટલે સોલેનોઇડ નંબર 2. S1 માં આટાની સંખ્યા N1 છે, S2 સોલેનોઇડમાં આટાની સંખ્યા N2 છે. બરાબર છે. હવે પહેલા સોલેનોઇડની ત્રિજ્યા R1 છે, બીજા સોલેનોઇડની ત્રિજ્યા L2 છે. બંનેની લંબાઈ L છે અને આ બધું જ અહીં આગળ આપણે લખવાનું છે. અન્યોન્ય પ્રેરકત્વ બે રીતે મેળવી શકાય છે, કેસ 1, કેસ 2. બીજા સોલેનોઇડમાં I2 પ્રવાહ પસાર કરીએ તો પહેલા સોલેનોઇડમાં phi1 ફ્લક્સ મેળવી શકાય છે. બીજા ગુચ્છામાં પ્રવાહ પસાર કરો તો પહેલા ગુચ્છામાં ફ્લક્સ મળે. અને અહીં ઉલટું, પહેલા ગુચ્છામાં પ્રવાહ I1 પસાર કરો તો બીજા સોલેનોઇડમાં ગુચળું લો અથવા સોલેનોઇડ, બીજા સોલેનોઇડમાં phi2 મેળવી શકાય. સાંભળો, I2 તો phi1 મળે ને I1 તો phi2 મળે. બોલો, આ ખબર પડે છે કે નહીં? અહીં 2 તો અહીં 1, નહીં 1 તો અહીં 2. બરાબર છે. હમણાં જ મેં કહ્યું ફ્લક્સ હંમેશા પ્રવાહના, અહીં ફ્લક્સ 1 વાળો નંબર છે, ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અહીં ફ્લક્સ 2 વાળો નંબર છે તો અહીં 1. અહીં જે લખીએ ને ખાલી નંબરમાં અહીં 1 અને 2 છે, અહીં 2 અને 1 છે. આ જ પ્રમાણે અહીં લખતું જવાનું છે. બરાબર છે. તો ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. પ્રમાણ કાઢીએ એટલે અહીં આ M ઓર્ડરમાં 1 2 છે તો અહીં M12. પ્રમાણ કાઢીએ એટલે અચાળાંક આવે M12. અહીં પ્રમાણ કાઢીએ એટલે અચાળાંક M આવે, પણ અહીં 2 અને 1 છે તો અહીં M2 અને 1 છે તો ઓર્ડર એ જ રાખવાનો M21. ખ્યાલ આવે છે? હવે આ બંનેની કિંમતો લખવાની છે તમારે. હવે ધ્યાનથી સાંભળજો. તમારે શું કરવાનું છે કે N1 ની અને આની આ બંનેની કિંમતો મૂકવાની છે. તો આ કેવી રીતે મૂકી? હવે સાંભળજો. એકચ્યુઅલી સંખ્યા ઘનતા એટલે કુલ આંટાની સંખ્યા ભાગ્યા કુલ લંબાઈ, આવું સૂત્ર હોય. અને એમાં નંબર 1 છે તો અહીં N1 તો અહીં N1. હવે એમાંથી આપણે આને કરતા બનાવવું છે N1 ને, તો L આ બાજુ આવી જાય એટલે N1L બરાબર N1. તો N1 ની જગ્યાએ N1L, અહીં N2 ની જગ્યાએ N2L લખવાનું. અને ફ્લક્સનું સૂત્ર બી એ બા છે. હવે ધ્યાન આપજો, જે ફ્લક્સમાં નંબર હોય એ જ ક્ષેત્રફળનો નંબર હોય. ચુંબકીય ક્ષેત્રમાં નંબર બદલાઈ જાય. અહીં જો 1 છે તો ક્ષેત્રફળમાં 1, બી માં 2 થઈ જાય. બી માં બીજો નંબર, જો યાદ રહે ને, બી માં બીજો નંબર લેવાનો આના સિવાય. બીજો એટલે 2 નંબર એવું નહીં, અહીં જે લખ્યું એના સિવાયનો. જો અહીં આગળ અહીં 2 છે તો એ માં 2 આવે, એના સિવાયનો. ખ્યાલ આવે છે ને? અહીં ફ્લક્સમાં જે નંબર હોય એ જ ક્ષેત્રફળમાં અને બી માં એના સિવાયનો નંબર લેવાનો. બરાબર છે. એક લખો એટલે બીજું એ જ રીતે તમારે લખવાનું છે. હવે તમારે શું કરવાનું છે? આ તો એવું ને એવું. હવે બી નું સૂત્ર મૂકવાનું છે તમારે. હવે તમે કોનું સૂત્ર લખશો? હવે તમારે આ બી નું સૂત્ર લખવાનું, μ0ni. હવે સાંભળજો, આમાં 2 છે ને, B2 તો અહીં 2 2 નંબર લખવાના. આમાં B1 છે તો તમારે 1 1 નંબર લખવાના. બરાબર. આનું સૂત્ર છે, પછી આનું સૂત્ર છે. બરાબર. અને આ આનું A2 નું. જો અહીંયા તમારે A1 નું સૂત્ર અહીં લખવાનું છે. ક્ષેત્રફળ એટલે વર્તુળ છે ને, વર્તુળનું અહીં સોલેનોઇડ એટલે બધા આંટા કેવા હોય? વર્તુળાકાર હોય. એટલે અહીં A1 છે તો પાઈ R1 સ્ક્વેર, અહીં A2 છે તો પાઈ R2 સ્ક્વેર લખવાનું. બરાબર. નંબરમાં લોચા ના પડે. અને એટલે જ આ અગત્યની થિયરી છે. બંનેમાં I2 કેન્સલ કરી દેવાના.
આ જે ચેકો માર્યો છે ને એ I2 નો છે, બરાબર છે. તો I2 બંને બાજુ ચેક કેન્સલ થઈ ગયા. તો M12 નું સૂત્ર આવી ગયું. શું થયું? μ0 n1 n2 l પાઈ r1 સ્ક્વેર. આમાં પાઈ જો μ0 n1 n2 l પાઈ r1 સ્ક્વેર, પેલામાં પાઈ r2 સ્ક્વેર આવે. જો I1 કેન્સલ થઈ ગયા. તો અહીંયા ગાડી સાંભળો, અહીં પ્રમાણ કાઢ્યું પછી બધે શું આવ્યું? ઇક્વલ ટુ. તો તમારે અહીંયા ગાડી આ પ્રમાણ અહીં કાઢી નાખ્યું, અહીંથી તમારે ઇક્વલ ટુ લખવાનું છે. અહીં તમારે શું લખવાનું છે? ઇક્વલ ટુ. તો આને તમે ધ્યાનમાં રાખજો ભાઈ, અહીં પ્રમાણ નથી લખવાનું, અહીં ઇક્વલ ટુ લખવાનું છે, બરાબર છે. તો અહીં ઇક્વલ ટુ છે, અહીં પણ ઇક્વલ ટુ છે, અહીં પણ ઇક્વલ ટુ છે. ઓકે, તો બંનેમાં ખ્યાલ આવી ગયો તમને. તો સરસ મજાની થિયરી છે. બીજું, આ M12 અને આ M21 એના મૂલ્યમાં કઈ બહુ ફેર હોય નહીં, એટલે બંનેનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. જો એ પાછળ લખેલું છે અહીં M12 અને M21 બરાબર એમ કહી દો. એમને શું કહેવાય? અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. એમને શું કહેવાય? અન્યોન્ય પ્રેરકત્વ. હવે બંનેનો ઉલ્લેખ, M12 નો મતલબ શું ને M21 નો મતલબ શું? M12 એટલે પહેલા સોલેનોઇડ પર બીજા સોલેનોઇડ વડે ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ. જો પહેલા સોલેનોઇડ પર બીજા સોલેનોઇડની સાપેક્ષમાં થતું અન્યોન્ય પ્રેરકત્વ, એવું અહીં બીજા સોલેનોઇડ એટલે S2 પર S1 ની સાપેક્ષમાં થતું અન્યોન્ય પ્રેરકત્વ લખ્યું છે. S2 પર S1 ની સાપેક્ષમાં થતું અન્યોન્ય પ્રેરકત્વ. તો અન્યોન્ય પ્રેરકત્વ બહુ જ અગત્યની થિયરી છે, એ તમારે સરસ રીતે તૈયાર કરવાની છે. ઓકે, સોરી. હવે અન્યોન્ય પ્રેરકત્વનો ઉપયોગ કરી EMF નું સૂત્ર મેળવો. હવે આપણે શું કરવાનું છે? EMF નું સૂત્ર. તો અહીંયા આગળ અન્યોન્ય પ્રેરકત્વમાં આપણે જોઈ ગયા કે ફ્લક્સ હંમેશા પ્રવાહના સમપ્રમાણમાં હોય. હવે બંને બાજુ વિકલન, અહીં ફ્લક્સનો ફેરફાર કરો એટલે ફ્લક્સનું વિકલન લો, અહીં પ્રવાહનું વિકલન લો. હવે પ્રમાણ કાઢીએ તો ઇક્વલ ટુ એમ આવે. પ્રમાણ કાઢીએ તો અચાંક એમ આવે. અને બંને બાજુ માઇનસ લો. બંને બાજુ માઇનસ લેતા જાતે લેવાનું છે, લખવું કે ખ્યાલ આવશે. બંને બાજુ માઇનસ લેતા, બરાબર. લખવું હોય તો લખી દઈએ આપણે. બંને બાજુ ઋણ નિશાની લેતા, બંને બાજુ ઋણ નિશાની લેતા થોડું ઋણ નિશાની લેતા, બરાબર છે. હવે કેમ આવું લખ્યું? ફેરેડેનો નિયમ, આની જગ્યાએ ઈ લખાય. જુઓ તો આની જગ્યાએ શું લખાય? તો ફેરેડેના નિયમનો ઉપયોગ કરતા. ફેરેડેમાં ખબર છે આનો મતલબ ઈ થાય, ખબર છે ને? -n/dt. આગળ જ આપણે ભણી ગયા. તો આની જગ્યાએ E1 નંબર અહીં 1 1 છે તો E1 લખવાનું. E1 = -m/di2/dt. અહીં 1 હોય તો પ્રવાહમાં 2, અહીં 2 હોય તો પ્રવાહમાં 1 નંબર લેવાનો. તો આ EMF નું સૂત્ર મળી ગયું. સરસ મજાનું નાનું. હવે એના પછી આ પણ મોસ્ટ IMP છે. મોસ્ટ IMP બરાબર છે, ખાસ તૈયાર રાખવાનો તમારે આ. હવે કોઈ અલગ કરેલા આત્મપ્રેરણ, પહેલા તો આત્મપ્રેરણની વ્યાખ્યા લેવાની છે. અને આત્મપ્રેરકત્વ એટલે L, અન્યોન્ય પ્રેરકત્વ એટલે M, કેપિટલ M, અને આત્મપ્રેરકત્વ એટલે કેપિટલ L. તો આત્મપ્રેરકત્વનું સૂત્ર L બરાબર μ0 n² AL મેળવવાનું છે, બરાબર છે. તો પહેલા આત્મપ્રેરણની વ્યાખ્યા લે. કોઈ અલગ કરેલા ગૂંચળામાં, અલગ કરેલું ગૂંચળું એટલે એની અંદરનો પ્રવાહ બહાર લીક ના થાય ને બહારનો પ્રવાહ અંદર ના જઈ શકે, બરાબર છે. તો કોઈ અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી જ વહેતા પ્રવાહમાં ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરવાથી, પ્રવાહમાં ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરવાથી EMF મેળવી શકાય છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે
કે કેવી રીતે ફેરફાર કરવાનો છે તમારે કે પ્રવાહમાં ફેરફાર કરીને એના ફ્લક્સના ફેરફારથી ઈએમએફ મેળવી શકાય છે, જેને આત્મપ્રેરણ કહેવામાં આવે છે. પ્રવાહમાં ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ મળે છે, એને આત્મપ્રેરણ કહેવામાં આવે છે. પ્રેરણનો નિયમ ખબર છે, હંમેશા ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણમાં હોય. અહીં આગળ આત્મપ્રેરણ છે એટલે અહીં આગળ આ પ્રમાણ કાઢીશું એટલે અહીં એલ આવશે. અચાનક એલને આત્મપ્રેરકત્વ કહેવાય. બરાબર છે. હવે અહીં આગળ તમારે ફ્લક્સની કિંમત મૂકવાની છે. તમારે કોની કિંમત મૂકવાની છે? ફ્લક્સની. અહીં આગળ આ કિંમત મૂકવાની બી એ. એન તો એવો ને એવો, ફ્લક્સની જગ્યાએ બી એ, એલઆઈ તો એવા ને એવા. હવે આ એનની જે હમણાં સમજાયું, આંટાની સંખ્યા એટલે એનએલ, સંખ્યા ઘનતા ગુણ્યા લંબાઈ, અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર μ0 એનઆઈ. અહીં નંબરો નથી આલવાના, એ અને અહીં એલઆઈ છે. બંને બાજુથી આઈ કેન્સલ થાય. જો અહીં લખ્યું એનની કિંમત એનએલ લખી, સ્મોલ એનએલ, અને બી ની જગ્યાએ μ0 એનઆઈ લખ્યું. બંને બાજુથી આઈ કેન્સલ થયા તો μ0 n ઇન્ટુ n એટલે n સ્ક્વેર, μ0 n સ્ક્વેર એલ એ કે એલ, μ0 n સ્ક્વેર એલ. લો આવી ગયું. જો તો સરસ મજાની થિયરી છે. આ બહુ જ અગત્યનું સૂત્ર છે અને ખાસ સરસ રીતે તૈયાર કરજો. બરાબર છે. આ થિયરી એટલી જ અગત્યની છે. ઓકે, ચલો. ત્યારબાદ આ પણ પૂછાય એવી 2 માર્કની સરસ મજાની થિયરી છે. તમે કહેશો સર તમે તો બધી આઈએમપી, પણ આ બધી વારાફરતી ઓલ્ટરનેટ પૂછાઈ છે અને પૂછાય છે. બરાબર છે. ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી ઉર્જાનું સૂત્ર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 LI² મેળવવાનું છે. તો પહેલા તો તમારે ઇન્ડક્ટર, બરાબર છે, પરિપથમાં જે ગૂંચળું વપરાય, પરિપથમાં ના જોડ્યું હોય ત્યાં સુધી એને ગૂંચળું કહેવાય. પરિપથની અંદર સર્કિટમાં ગૂંચળું વપરાય, ઉપયોગ કરીએ ત્યાર પછી એને ગૂંચળું નથી બોલતા, એને ઇન્ડક્ટર કહેવામાં આવે છે. અને ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી, સંગ્રહ થયેલી ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો પહેલા પાવરનું સૂત્ર લેવાનું, પાવર P = EI. હવે પાવર એટલે શું? કાર્ય ત્વરા. પાવર એટલે કાર્ય ત્વરા, કાર્ય કરવાનો સમય દર, એટલે dw/dt. W કાર્યનું સમયની સાપેક્ષ વિકલન. યાદ રાખવાનું. આ ઈએમએફ નું સૂત્ર છે LdI/dt. આ પણ યાદ રાખવાનું. આ બંને શું છે? એમના સૂત્રો છે. આ આનું સૂત્ર છે અને આનું સૂત્ર છે. ઓકે, આ એવો ને એવો. હવે બંને બાજુથી dt કરી નાખ્યા, ચેકો નહીં મારવાનું, dt કરી નાખ્યા એટલે dw = LIDI. આ બાજુથી વિકલન કરીએ, ડી કરીએ એટલે સમય સંકલન, L બહાર આવશે, di છે એટલે I ને સંકલનની અંદર રાખવાનું અને લિમિટ 0 to I થશે. આ યાદ રાખવાનું તમારે. બરાબર છે. અહીંથી વિકલન કાઢીએ એટલે સમય સંકલન થાય. સંકલનમાં L બહાર આવશે, IDI અને 0 થી I. આ અગત્યનું સ્ટેપ છે અને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ જે સ્ટેપ છે આ અગત્યનું છે. બરાબર છે. હવે આનું સંકલન, L તો એવો ને એવો, I ની 1 ઘાત છે. અહીંયા I ની કેટલી ઘાત છે? I ની 1 ઘાત છે. બરાબર. તો I ની 1 ઘાત હોય તો ઘાતમાં 1 ઉમેરાય અને એનાથી ભગાય. I ની 1 ઘાતમાં 1 ઘાત છે, એમાં 1 ઉમેરાય એટલે 2 અને એનાથી જ ભાગવાનું. એટલે આ ઇન્ટિગ્રેશન એટલે સંકલન અને di. આ z નથી હો, I છે. આ શું છે? I છે ભાઈ, I છે. બરાબર. હવે આ ઇન્ટિગ્રેશન એટલે સંકલન અને di જતા રહેશે. I ની 1 ઘાતમાં 1 ઉમેરેલા 2/2 અને આ જે લિમિટ છે 0 to I એ અહીં બોક્સ ઉપર આવી જાય, બ્રેકેટ ઉપર. હવે શું કરવાનું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પહેલા I ની જગ્યાએ ઉપરની સીમા મૂકવાની અને પછી I ની જગ્યાએ નીચેની સીમા. I ની જગ્યાએ ઉપરની સીમા I મૂકો તો I²/2 થાય, માઇનસ હવે નીચેની I ની જગ્યાએ 0 મૂકો તો બધું 0 જ થઈ આટલું. હવે આ 0 વાળા ભાગને તો જોવાનો નહીં. તો શું રહ્યું? LI²/2 એટલે 1/2 પહેલા બહાર લખો, 1/2 LI². આવી ગયું સૂત્ર.
અને ડબલ્યુ ની જગ્યાએ આ જે કાર્ય છે કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? ઇન્ડક્ટરમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે ઓલમોસ્ટ મોટા ભાગની થિયરી થઈ ગઈ. હવે એક જ ટોપિક બાકી રહ્યો, એસી જનરેટર. તો એસી જનરેટરની નો સિદ્ધાંત, કાર્ય અને રચના, ત્યાર પછી એસી જનરેટરના કિસ્સા અને એસી જનરેટરના ફાયદા. 3 સરસ મજાની થિયરી બાકી છે. આખો એક ટોપિક બાકી છે, એ આપણે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં લઈશું. બરાબર છે? તો આજે આપણે આટલું રાખીએ. નવા પીરિયડમાં નેક્સ્ટ ટાઈમના પીરિયડની અંદર આપણે આની થિયરી કમ્પ્લીટ કરી અને એક્ઝામ્પલ પણ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે? તો ફરી એકવાર મેં તમને શું કહ્યું, હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો. ત્રીજી મહત્વની બાબત, આ જે બધું મેં લખ્યું છે, મારી હેન્ડ રિટન નોટ્સ છે, એ તમારે લખવાની કે ફોટા પાડવાની જરૂર નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં રાખેલા છે. ઓકે? તો ચલો નવા વિડીયો સાથે આપણે મળીએ. ટાટા બાય, સી યુ.